અમદાવાદના બાપુનગરમાંથી નકલી દવાઓ પકડાઈ છે। પારસ કેમિસ્ટમાંથી નકલી દવાઓ પકડાઈ છે। સીટીએમ પાસે ચુનીલાલ પાર્કમાંથી નકલી દવાઓ પકડાઈ છે। દર્દીઓના જીવને જોખમમાં મૂકીને આ નકલી દવાઓનો વેપાર થઈ રહ્યો છે। ગુજરાત બહારથી સસ્તા ભાવે નકલી દવાઓ ખરીદવામાં આવે છે અને લોકો સાજા થવા માટે જ્યારે દવા લેતા હોય છે ત્યારે તેમને ખબર પણ નથી હોતી કે તેઓ જે દવા લઈ રહ્યા છે તેનાથી તેઓ સાજા થશે કે વધુ બીમાર થશે, કારણ કે આ તમામ જે દવાઓ છે તે નકલી છે અને તે બહારથી આવે છે અને સસ્તા ભાવે આવે છે, એટલા માટે તેને ખરીદવામાં આવે છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે રાજ્યના જુદા જુદા 4 શહેરોમાં કરેલી દરોડાની કાર્યવાહીમાં કુલ 17 લાખની ડુપ્લિકેટ દવાઓ પકડાઈ છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલા ચુનીલાલ પાર્ક સોસાયટીના B2 બંગલામાં રહેતા નિલેશ ઠક્કરને ત્યાં અને આ ઉપરાંત બાપુનગરમાં રહેતા જે જગદીશ જોશી કે જેમનું પારસ કેમિસ્ટ તરીકેનો બિઝનેસ છે, ચામુંડાનગર ધાર્મિક એપાર્ટમેન્ટ નજીક આવેલી જે કાંતા એસ્ટેટ છે ત્યાં, એટલે આપ જોઈ શકો છો હાલમાં આ ચુનીલાલ પાર્ક સોસાયટી જે સીટીએમની ત્યાં જ નિલેશ ઠક્કરનો આ રહેણાંક વિસ્તાર છે, રહેણાંક બંગલો છે, તેની અંદર તેમના વૃદ્ધ માતા પિતા અને એક દિવ્યાંગ બહેન રહે છે, જે હાલ કેમેરા સામે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે। પરંતુ અનઓફિશિયલી વાતચીતમાં તેમણે એટલું કહ્યું છે કે તેમના ભાઈને કોઈકના દ્વારા ફસાવવામાં આવ્યો છે। પરંતુ હાલ આ દરોડામાં એટલું સ્પષ્ટ છે કે લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતી વિવિધ જે એલોપેથિક ડુપ્લિકેટ દવાઓ છે તેના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સફળતા મળી છે અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।